આજે ગ્રામ પંચાયતમાં અચાનક તમે બધા ભેગા થયા છો, તેના પાછળનું શું કારણ છે? દાઉદ કાકા, આપ મને વિશેષમાં જણાવશો. આજે લગભગ 5 વાગે હું ટીવી પર બેઠો હતો. એમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પ્રધાનમંડળની રચના કરી છે. એમાં ઉપર લેવલથી નરેન્દ્ર મોદી સાહેબથી ગાંધીનગર સુધી પ્રધાનમંડળનો આજે શપથવિધિ ચાલુ રહ્યો છે. એમાં હર્ષભાઈ સંઘવીને નાયબ મુખ્યમંત્રી તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો છે. સાથે સાથે ડીસાના ભાઈદાર પ્રવીણભાઈ માણીને પણ પ્રધાન બનાવવામાં આવે છે. આજે દિવાળીનો દિવસો હજી 2-3 દિવસ બાકી છે, પણ જુનાડીસા ગામમાં દિવાળી જેવો ઉત્સવ આજે યોજવામાં આવ્યો છે. ઘરે ઘરે માણસો મીઠાઈની વહેંચણી કરે છે અને હર્ષભાઈને અને માણીભાઈને વધામણા તરીકે એમને શુભકામના આપે છે. સરપંચ સાહેબ, આ વિશે આપ. આજે આનંદનો કોઈ પાર નથી. જુનાડીસા ગામની અંદર જેવા સમાચાર આવ્યા કે ભાઈ આજે મુખ્યમંત્રી સાહેબે જે ફાળવણી ખાતાની કરી છે અને એની અંદર અમારા જુનાડીસા જેવું ગામ હોય, સરસ મજાનું ગામ હોય, અને એની અંદર અમારા હર્ષભાઈ સંઘવી જેવા સારા ધારાસભ્ય પહેલાં ગૃહમંત્રી હતા અને આ વખતે હાલ સમાચાર મળ્યા છે નાયબ મુખ્યમંત્રી બન્યા છે. એટલે જુનાડીસામાં કોઈ આનંદની આજે કોઈ વાત નથી. આનાથી મોટો કોઈ આનંદ કંઈ પણ ન શકાય. સાથે સાથે અમારા ડીસા તાલુકાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી પણ એમને પણ આજે મંત્રીપદનું ખાતું જે મળ્યું છે અને એ પણ સમાચાર સાંભળીને ખૂબ આનંદ છે. જુનાડીસા ગામની તમામ જનતા હિન્દુ મુસ્લિમ સાથે રહી અને આજે ગ્રામ પંચાયતની અંદર એકઠા થઈ અને અમે આજે આ બોલી રહ્યા છે ભાઈ પત્રકાર મિત્રો સાથે, પણ ખૂબ આનંદની વાત છે. અને બીજી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે હર્ષભાઈ સંઘવી નાયબ મુખ્યમંત્રી બન્યા છે, ખૂબ સારો વહીવટ કરે, ખૂબ સારી પ્રગતિ કરે. સાથે સાથે અમારા તાલુકાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ પણ ખૂબ પ્રગતિ કરે, ઉત્તર પ્રગતિ થાય અને આના કરતે પણ વધારે ખાતું વિશેષ મળે એવી ભગવાન પાસે પ્રાર્થના છે અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. આજે સમગ્ર ગામજનો તરફથી શું કાર્યક્રમ રાખવામાં આવેલ છે? આજે ગુજરાત સરકાર દ્વારા જે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું તેની અંદર આપણા ડીસાના ધારાસભ્ય ભાઈ શ્રી પ્રવીણભાઈ માળી સાહેબને પણ પાણી પુરવઠાના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જે ખરેખર આપણા સૌના માટે એક ગૌરવની બાબત છે. સાથે સાથે આપણા જૂના ડીસાના વતની ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી, જેમની પાસે પહેલાં ગુજરાત રાજ્ય ગૃહ ખાતું હતું, આજે એમને નાયબ મુખ્યમંત્રીની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. એ પણ આપણા જુનાડીસા માટે એક ગૌરવની બાબત છે, કારણ કે એ આપણા જુનાડીસાના જ વતની છે અને એમને જે પ્રગતિ કરી છે, શૂન્યમાંથી જે